કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય. કોપરા પર કિંમતી નીતિ 2005ને અપાઈ મંજૂરી. મિલિંગ કોપરાની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ ₹11,582નો કરાયો વધારો. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકને થશે મહત્તમ લાભ. સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોની ઉત્પાદકતા રહી ઘણી ઓછી. લોકસભામાં 20 તો રાજ્યસભામાં થઈ 19 બેઠક. 4 બિલ થયા પસાર. સંસદીય કાર્યમંત્રીએ કહ્યું, સંસદની કાર્યવાહીમાં વિપક્ષનો વિક્ષેપ જવાબદાર. ખાડી દેશો સાથે સંબંધ મજબૂત કરવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી કુવૈતના 2 દિવસના પ્રવાસે. કુવૈતના આમિર અને ક્રાઉન પ્રિન્સની સાથે કરશે બેઠક. 43 વર્ષોમાં પ્રથમવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી કુવૈતના પ્રવાસે. બાંગ્લાદેશી નેતા મહફૂઝ આલમની પોસ્ટ પર ભારતનું કડક વલણ. વિદેશ મંત્રાલય નોંધાવ્યો વિરોધ. કહ્યું, તમામ સંબંધિત પક્ષ સાર્વજનિક ટિપ્પણીઓ કરતી વખતે સચેત રહે તે જરૂરી. દેશમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં વધ્યું જંગી રોકાણ. વર્ષ 2022ની સરખામણીમાં 2023માં 63% વધારો. સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી રિપોર્ટ પ્રમાણે 30,255 કરોડ રૂપિયાને આંબ્યું રોકાણ. મુખ્યમંત્રીએ નિર્મળ ગુજરાત 2.0, પીએમ વિશ્વકર્મા અને સૂર્યઘર મફત વીજળી સહિતની યોજનાઓમાં જિલ્લા સ્તરે થયેલી કામગીરીની કરી સમીક્ષા. ફરિયાદ નિવારણ માટે અધિકારીઓને ફિલ્ડ વિઝિટ લેવાની સલાહ. તો વિકાસની આડે આવતા ભ્રષ્ટાચારના નિંદામણને 100% દૂર કરવાની મુખ્યમંત્રીની ટકોર. બીઝેડ ગ્રુપ મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ. તપાસ દરમિયાન 7 આરોપીઓની થઈ ધરપકડ. 16 બેંક ખાતામાંથી 360 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનના થયા ખુલાસા. અત્યાર સુધીમાં 100થી વધુ અરજદારોએ સીઆઈડી ક્રાઇમ સમક્ષ કરી છે ફરિયાદ. રાજ્ય સરકાર 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવે કરશે ઘઉંની સીધી ખરીદી. લઘુત્તમ ટેકાના ભાવે વહેંચાણ કરવા ઈચ્છતા ખેડૂતો 1 જાન્યુઆરીથી ઓનલાઈન માધ્યમ મારફતે કરાવી શકશે નોંધણી. ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ. કચ્છ અને સૌરાષ્ટ્રમાં શીતલહેર. નલિયા 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ. રાજકોટમાં નોંધાઈ 9.5 ડિગ્રી તાપમાન. આગામી 24 કલાક રહેશે કોલ્ડ વેવની અસર. જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પંજાબમાં પણ ખૂબ જ ઠંડી.